ભરેલા કારેલાની સબ્જી બનાવે ને એના માટે મસાલો બનાવો. આમાં છે ને ભરેલા કારેલાનો મસાલો કરું. આમાં મેં જો પેલા બાલાજીનો ચેવડો નાખ્યો, પછી લસણ, આદુ, ધાણાભાજી, ધાણા જીરું ને ચટણી ને હળદર આટલું નાખ્યું. જો આ કારેલા છે ને સુધારી નાખવાના, જેમાંથી આમાં બિયા કાઢી કાચે કાચા જ વઘાર નાખવાના. સરસ થાય મીઠું શાક, અડસાટ જરાય ન થાય. એમાંથી બી કાઢી નાખવાના, પછી ધોઈ નાખવાના. છે ને હારા કારેલાને ધોઈ નાખાય. કાચે કાચા વઘારા હોય ને એટલે ધોવા પડે. ધોઈ આનાથી હાવ કોરા કરી નાખીએ, પછી ભરીને કુકરમાં વઘારવાનું છે ને ભરી નાખીએ. જો કોરા થઈ ગયા કારેલા, ભરી નાખીએ. ભરાઈ ગયા છે. હવે જો આમ બધા કારેલા ભરાઈ ગયા. હવે વઘાર કરી નાખીએ. આમ કરીએ ને છોકરાએ ખાય. હવે જીરું નાખ્યું, હિંગ નાખી, ટમેટા એકદમ પાકી જાય ને પછી કારેલાને નાખી દેવાના. કારેલાને છે ને એમને તેલમાં જ પાકવા દેવાનું, પાણી તો કંઈ નહીં નાખવાનું. તેલમાં ને તેલમાં જ સડવા દેવાનું છે એટલે કડશાક બધી નીકળી જાય. મીઠું લાગે શાક પણ.